શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓનું મંત્રીએ કર્યું નિરીક્ષણ. નાતાલની રજાને લઈને ગિરનાર પર્વત પર પ્રવાસીઓની જામી ભીડ. વિસાવદરના ધારાસભ્યએ ટેકાના ભાવે ખરીદીને લઈ કર્યા આક્ષેપો. અને ખેતરમાંથી દીપડાએ બાળકને ખેંચી જઈ કર્યો હુમલો. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓનું મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું અને સકરબાગ પ્રાણી સંગ્રહાલયના વિકાસ માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ રાજ્યના અને દેશના બીજા સૌથી જૂના સકરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વન્ય પ્રાણીઓ અને પક્ષીઓના રખરખાવ, તેમના આરોગ્યની કાળજી ઉપરાંત પ્રવાસીઓ માટે સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સંદર્ભમાં મંત્રીશ્રીએ સકરબાગ વન્ય પ્રાણી સંગ્રહાલયના વિકાસ અને તેમાં જરૂરી સુધારા વધારા માટે વન વિભાગના અધિકારીઓ સાથે પરામર્શ કર્યો હતો. વન અને પર્યાવરણ મંત્રીશ્રીએ સમગ્ર વન્ય પ્રાણી સંગ્રહાલય અને અહીં આવેલી જંગલ સફારીની મુલાકાત કરી હતી.
પ્રાણીઓ અને પક્ષીઓના રહેણાંક માટેની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત વન વિભાગના અધિકારીઓ પાસેથી વન્ય પ્રાણીઓ વિશેષતાઓની જાણકારી મેળવવાની સાથે સંરક્ષણ સંદર્ભે જરૂરી ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન સકરબાગ પ્રાણી સંગ્રહાલયના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, એસીએફ નીરવ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢના સક્કરબાગની મુલાકાત લીધી અને વિવિધ વિભાગો જોયા. સક્કરબાગ છે એ ભારતનું બીજા નંબરનું સૌથી જૂનું ઝૂ અને ગુજરાતનું પ્રથમ નંબરનું જૂનું ઝૂ છે અને કદાચ આ પ્રકારની રિચનેસ ભાગ્યે જ બીજા કોઈ ઝૂમાં હશે. પરંતુ 1863ની અંદર લગભગ એટલે ખૂબ જૂના સમયની અંદર આ ઝૂ બનેલું છે. એટલે આને ઘણા બધા સુધારા વધારા કરવાની જરૂર છે. અહીંયા ફરીને માહિતી પણ મેળવી અને આ ઝૂ છે એની અંદર જે કંઈ ડેવલપમેન્ટના કામો છે કે એમાં સુધારા વધારા કરવાના કામો છે એ બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. આ ઝૂની અંદર વર્ષના લગભગ 10 લાખ લોકો જોવા આવે છે. ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓને આપણી જે વન્ય સંપદા છે, વાઇલ્ડલાઇફ છે અને આખી જીવ સૃષ્ટિ છે એના વિશે અહીંયાથી ખૂબ જાણકારી મળે છે અને એના અભ્યાસક્રમમાં પણ ખૂબ ઉપયોગી થતું હોય છે. એટલે આ ઝૂ છે એ માત્ર ગુજરાતનું નહીં, આપણા ભારતનું પણ ગૌરવ છે અને એ આપણને શીખ આપે છે કે આપણે સહઅસ્તિત્વમાં એકબીજાને સાથે રાખીને કેવી રીતે જીવી શકીએ અને આ બાબતે વન વિભાગ પણ આને કેવી રીતે વધારે સારો રીતે વિકાસ કરી શકાય એ બાબતે પગલાં લેશે. સુશાસન દિન નિમિત્તે ફ્રૂટ વિતરણ કરાયું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સુશાસન દિવસ નિમિત્તે આયોજિત ફ્રૂટ વિતરણ કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી તેઓના ખબર અંતર પૂછ્યા હતા. આ તકે મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢ મહાનગર દ્વારા જે પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો જે જન્મદિવસ છે એ ઉજવણીના ભાગરૂપે આજે આ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણનું જેટલા પણ દર્દીઓ છે એમને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. અટલજી વાજપેયીજીનો જન્મદિવસ એ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બૂથ સ્તરે જે નિશ્ચિત કાર્યક્રમો થયા છે એમાંથી એક આજનો 25મી ડિસેમ્બર એ સુશાસનના દિવસે ઉજવાય છે અને આ દિવસે વિવિધ બૂથ સ્તરે સેવાકીય કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે છે. અટલજીએ જે ભારતને અને જે દેન આપી છે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના દ્વારા ગામડાઓ જોડ્યા, એની સાથે સાથે સ્વર્ણિમ ચતુર્ભુજ યોજના દ્વારા રાજ્યોને જોડ્યા, રાઇટ ટુ એજ્યુકેશન, આવા અસંખ્ય એમના જે વડાપ્રધાન તરીકેનો જો કાર્યકાળ હતો તે દરમિયાન જે સેવાકીય કાર્યો કર્યા છે એ આજીવન યાદ રહે અને સ્મરણ રહે એ માટે બૂથ સ્તરે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ ઉજવાય છે. તો એ અંતર્ગત મહાનગરના પ્રમુખશ્રી, સર્વે કોર્પોરેશનના બધા જ અમારા હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સંગઠનના હોદ્દેદારો અને બૂથના કાર્યકરો, જિલ્લા પ્રમુખ પણ અહીંયા ઉપસ્થિત છે. આ બધા સાથે ઉપસ્થિત રહી જે હોસ્પિટલમાં દર્દીઓને ખબર અંતર પૂછ્યા, તેમને સેવાની માહિતી મેળવી અને તેમને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. નાતાલની રજાને લઈને ગિરનાર પર્વત પર પ્રવાસીઓની ભીડ જામી હતી. નાતાલના પર્વની રજાને લઈને ગિરનાર પર્વત અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. ગિરનાર પર્વત પર સીડી મારફતે તેમજ રોપવે દ્વારા પ્રવાસીઓ રજા માણવા પહોંચ્યા હતા અને અંબાજી માતાજીના તેમજ ગુરુ દત્તાત્રેય શિખર પર ગુરુ દત્ત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રજાને લઈ ગુજરાત તેમજ મહારાષ્ટ્ર સહિતના અન્ય રાજ્યમાંથી પણ પ્રવાસીઓ ગિરનાર પર્વત પર આવી પહોંચ્યા હતા. રોપવેની સુવિધા થતા યાત્રિકોનો પ્રવાહ જોવા મળ્યો હતો. અંબાજી મંદિર ખાતે દર્શન કરવા આવતા યાત્રિકો માટે ચા, પાણી અને પ્રસાદની પણ સુવિધા કરવામાં આવી હતી. રજાના દિવસને લઈને ગિરનાર સહિત ઉપરકોટ, સકરબાગ સહિતના સ્થળોની મુલાકાત કરી આનંદ મેળવ્યો હતો. શિયાળાની ઋતુ, ઠંડીનો માહોલ અને રજાના દિવસને લઈને ગિરનારનો પ્રવાસ આહલાદક હોય છે. ગિરનાર પર્વત પર આવતા લોકોને પણ પ્રવાસીઓ દ્વારા ગિરનારની જાળવણી કરવા અને પ્લાસ્ટિક પ્રતિબંધના નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. ગિરનાર ઉપર નાતાલના પર્વ જે રજાનો દિવસ કહેવાય છે તેનો આજે પ્રતિસાદ સારો એવો છે. યાત્રિકો પણ ઘણા આવે છે. રજાના દિવસની હિસાબે રોપવેમાં ને ચાલીને ગિરનારની અંદર અંબેમાના, દત્ત મહારાજના, ગુરુ મહારાજ, ગોરક્ષનાથજી મહારાજ, જૈન દેરાસરમાં યાત્રિકો ખૂબ દર્શન કરવા આવ્યા છે. ને આજે રજાનો દિવસ છે એટલે યાત્રિકો ઘણા એવા આવેલા છે. આજે રજાનો દિવસ અને સાથે નાતાલ તો અહીંના જે ગુજરાતના છે તે અને બહાર ગામથી પણ ઘણા જે રાજ્યોમાંથી દર્શન કરવા આવે છે. અહીંનું બાજુમાં સાસણગીર છે, ત્યાં જતા હોય તો રસ્તામાં જુનાગઢ સિટી શહેર નજીક પડે છે અને સાથે રોપવેની સુવિધાથી તેમને આવવામાં બહુ સહેલાઈ થઈ છે. એટલે એની હિસાબે યાત્રિકો પણ ઘણા એવા આવે છે. मैं रहने वाला पूना से हूँ, महाराष्ट्र। आज हम हमारा पूरा ग्रुप गिरनार दर्शन के लिए सब श्री दत्त भगवान के दर्शन के लिए यहाँ गिरनार में आए थे, जूनागढ़ में। हमारा प्रवास इस रोपवे से बहुत अच्छा हुआ। हम सुबह 10 बजे लाइन में लगे थे, 10 मिनट में हमारा नंबर आया, रोपवे से हम ऊपर आए और यहाँ से हम अम्बे माता का दर्शन करके आगे 2 मंदिर है वहाँ का दर्शन करके लाइन में लग के श्री दत्त महाराज का दर्शन करके और नीचे आके धुनी का दर्शन करके प्रसाद लेके हम यहाँ पे वापस आए हैं। अभी रोपवे से ही हम वापस का प्रवास कर रहे हैं। यहाँ की सर्विस बहुत बढ़िया है, यहाँ के लोग भी गुजरात के सब बहुत बढ़िया है। इतना जबरदस्त मौसम है, ना ज़्यादा ठंडी है ना ज़्यादा गर्मी है। आने के लिए, दर्शन करने के लिए, रहने के लिए बहुत बढ़िया व्यवस्था है। आप सभी भारतीय लोगों को मैं रिक्वेस्ट करता हूँ कि आप एक बार जरूर गुजरात का दर्शन कीजिए, गिरनार का दर्शन कीजिए। आप सभी को एक मेरी रिक्वेस्ट है कि आप ना दुबई जाइए, ना थाईलैंड जाइए, ना पटाया जाइए, ना शिमला जाइए, ना मनाली जाइए, ना दिल्ली जाइए। आप लाइफ में एक बार जरूर गिरनार आइए। गुजरात टूरिज्म इज द बेस्ट टूरिज्म। यहाँ के लोग भी बहुत बढ़िया है, यहाँ पे सर्विस भी बहुत बढ़िया मिलती है। અમે આજ રજાના દિવસે જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત ઉપર રોપવેથી ચડેલા છીએ અને આજના નાતાલની રજાના દિવસે અમે જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર અમે આજે ફરવા આવેલા છે અને આ રોપવેની સુવિધાથી અમારે ખૂબ જ સરળતાથી અમે એક દિવસમાં આરામથી અમે ગિરનાર પર્વતની મજા લઈ શકીએ છીએ. એ બદલ રોપવેને ખૂબ ખૂબ આભાર એમનો. અને આજે રજાના દિવસે અમે જૂનાગઢના બધા સ્થળો, ઉપરકોટ ને એ બધા સ્થળોએ ફરવા ગયા, ત્યાં પણ બધું સારું લાગ્યું. આજે અમે ગિરનાર પર્વત ઉપર આવેલા છે, જેને સુવિધા ખૂબ જ સારી છે. અહીં પાણીની, ખાવા પીવાની એ ખૂબ બધી સુવિધા છે. અને આજે અમે જૂનાગઢની બીજા સ્થળો, ઉપરકોટ, નરસિંહ મહેતાના ચોરે, પછી દામોદર કુંડ, એ બધે પણ ગયેલા હતા. એ બધે પણ સુવિધા સારી છે. લોકોને અપીલ કરીએ છીએ કે આ સુવિધાનો આપણે જાળવી રાખીએ, નિયમોનું પાલન કરીએ. ગિરનારમાં નો પ્લાસ્ટિકનું જે નિયમ છે એનું પાલન કરીએ અને આપણે ગિરનારને સ્વચ્છ રાખીએ અને તેની તળેટી સ્વચ્છ રાખીએ. જય ગિરનાર, જય ગુજરાત. અમે ઉત્તર ગુજરાત પાટણમાંથી આવ્યા છીએ અને એકદમ ભક્તિપૂર્ણ ભાવિક માટે અમે અંબાજી માતાના દર્શન કરવા અહીંયા આવ્યા છીએ અને અમને આ જૂનાગઢ અને રોપવેની સગવડથી ઘણું જ સારું લાગ્યું. અને અમારા ઉંમરલાયક વ્યક્તિઓ માટે તો આ રોપવે અને દર્શન કરવાનું અલભ્ય છે અને તેથી અમે બહુ આનંદિત અને ખુશી છે અને અમને ભક્તિભાવથી બી આ દર્શન કરવા મળે તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમે તો બીજાને કહીએ કે ભાઈ જો એક દિવસમાં જઈને પાછા આવવું હોય તો અહીંયા અવશ્ય આવવું અને ગિરનાર પર્વતની
કુદરતી રમણીય દ્રશ્યો અને કુદરતીનો લાભ લેવા બધાને અમે લાગણી બી કરીએ છીએ કે ભાઈ અહીંયા આવીને દર્શન કરો. સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાબિટીસના બાળકોને ડાયાબિટીસની કીટ અપાઈ હતી. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ટાઈપ 1 ડાયાબિટીસના 20 બાળકોને ગ્લુકોમીટર, સુગર માપવા માટેની ગ્લુકોઝ સ્ટ્રીપ, ઇન્સ્યુલિનના ઇન્જેક્શનનો 1 માસનો જથ્થો આપવામાં આવ્યો હતો. બાળકોના વિભાગના વડા ડોક્ટર અંકિતા દ્વારા બ્લડ સુગર કેવી રીતે ચેક અને કેટલી વખત ચેક કરવું, નોર્મલ સુગર રેન્જ તથા સુગર વધી જાય અથવા ઘટી જાય તો કેવા લક્ષણો જોવા મળે છે તે વિશે બાળકો તથા તેમના વાલીઓને માહિતી આપવામાં આવી હતી. ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને કેવો આહાર લેવો તે વિશે હોસ્પિટલના ડાયટેશિયન દ્વારા માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ જમી શકે તેવું સ્વાસ્થ્યપ્રદ ભોજન પીરસવામાં આવ્યું હતું. આજરોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા ગુજરાત રાજ્ય ખાતે ટાઈપ 1 ડાયાબિટીસના દર્દીઓ માટે તેઓનું સુવ્યવસ્થિત મેનેજમેન્ટ થઈ શકે તે અંગે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. જે સબબ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે પણ ટાઈપ 1 ડાયાબિટીસથી પીડિત જે દર્દીઓ છે, બાળકો છે તેવા અંદાજિત 25 બાળકોને ટાઈપ 1 ડાયાબિટીસ માટે બ્લડ શુગરના ચેકિંગ માટેનું ગ્લુકોમીટર, તે ઉપરાંત તેની ગ્લુકોઝ સ્ટ્રીપ્સ, લેન્સેટ અને તે માટે જરૂરી દવા એટલે કે ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો 1 માસનો સ્ટોક કીટ સ્વરૂપે આપવામાં આવેલ હતો. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગના વડા ડૉક્ટર અંકિતા બઢિયે મેડમ દ્વારા તેઓને ગ્લુકોમીટર કેવી રીતે ઉપયોગમાં લેવું, ઇન્સ્યુલિન કેવી રીતે આપવું, આ ઉપરાંત ટાઈપ 1 ડાયાબિટીસના દર્દી હોય તેવા બાળકોએ તથા તેમના વાલીઓએ કઈ કઈ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું અને ટાઈપ 1 ડાયાબિટીસ સબબ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કયા પ્રકારની સારવાર ઉપલબ્ધ છે તેની વિગતવાર માહિતી આપવામાં આવેલ હતી. વિશેષમાં અત્રેના ડાયટિશિયન દ્વારા પણ દર્દીઓને ખાવામાં કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું તેની વિગતવાર સમજ આપવામાં આવેલી. જીબીયાના ત્રિવાર્ષિક અધિવેશનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી તારીખ 28 ડિસેમ્બરના રોજ અધિવેશન યોજાશે. અધિવેશનમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહેશે. અધિવેશનમાં ગુજરાતભરમાંથી કુલ 6000 ઇજનેરો ફેમિલી સાથે ભાગ લેશે. આ તકે મંડળના હોદ્દેદારોની ચૂંટણીનું પણ આયોજન કરવામાં આવશે. હરિભાઈ ગોધાણી કેમ્પસ ધોરાજી ચોકડી ખાતે 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતભરમાંથી આવનાર ઇજનેરોને જૂનાગઢમાં રહેવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ કામગીરી માટે વિવિધ 20 જેટલી કમિટીઓ કાર્યરત છે. 4 મુખ્ય કમિટી મેમ્બર્સ બીવી ખૂટ, પીબી ગાજીપરા, એસપી કાસુંદ્રા તેમજ એમએન મંડોરા દ્વારા અધિવેશનની સંપૂર્ણ તૈયારીને પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસિયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મારું નામ હરેશભાઈ વઘાસિયા, હું સેક્રેટરી જનરલ જીબી એન્જિનિયર એસોસિએશનમાં હોદ્દેદાર છું અને ગુજરાતભરના જે વીજ ઇજનેરોનું એક અધિવેશન જીબી એન્જિનિયર એસોસિએશન જે 7 કંપનીમાં 7000 મેમ્બરો અમારા એસોસિએશનના મેમ્બરશીપ છે. એવુંનું આગામી અધિવેશન 27-28 ડિસેમ્બરના રોજ જૂનાગઢ ખાતે યોજાઈ રહ્યું છે. આ અધિવેશનમાં અમારે ગુજરાતભરમાંથી તમામ ઇજનેરો ફેમિલી સાથે 6000 જેટલા મેમ્બરો ઉપસ્થિત રહેવાના છે અને આ કાર્યક્રમને સૌથી પ્રથમ તો ગુજરાત રાજ્યના કેબિનેટ ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ રાજ્ય કક્ષાના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને અમારા જીબી એન્જિનિયર એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધનભાઈ ઝડફિયા પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત જે લોકલ ધારાસભ્ય, સંસદ સભ્યો પણ અમારા આમંત્રણને માન આપીને આ જગ્યાએ ઉપસ્થિત રહેવાના છે. કેશોદ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત અને સ્મશાન ખાતે ઇલેક્ટ્રિક ભઠ્ઠીનું લોકાર્પણ કરાયું હતું. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને કેશોદ તથા માંગરોળમાં નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે ફાળવેલ સહાયમાંથી
માંગરોળ ડેપો વર્કશોપ માટે રૂપિયા 666 લાખ અને કેશોદ માટે રૂપિયા 652 લાખના ખર્ચે આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર વાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ મંત્રી શ્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કેશોદ નગરપાલિકા દ્વારા સરકાર શ્રીની ગ્રાન્ટમાંથી હિન્દુ સ્મશાન ખાતે 42 લાખના ખર્ચે બનેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠીના કામનું લોકાર્પણ કર્યું હતું. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠિયા, દિનેશભાઈ ખટારિયા, પ્રવીણભાઈ ભાલાડા, જયદીપસિંહ સોલંકી, જયતાભાઈ સિમોરિયા, ચંદુભાઈ મકવાણા, વી.બી. ડાંગર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે જુનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ ખાતે જે નવનિર્મિત ડેપો વર્કશોપ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ બંનેના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આજે જિલ્લા પ્રમુખશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રીઓ, બધા નિગમના સર્વે અધિકારીશ્રીઓ અને નગરજનો સાથે આજે ખાતમુહૂર્ત કર્યું. આવનારા દિવસોમાં ખૂબ સારું આધુનિક વર્કશોપનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને ગુજરાત એસટી પણ આધુનિકતા સાથે સજ્જ છે. નવા જે એસટી ડેપોનું નિર્માણ થઈ રહ્યું છે તેની સાથે સાથે જીપીએસ ટ્રેકિંગની પણ સુવિધાઓ એસટી વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવે છે. ત્યારે બધા જ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કેશોદ નગરપાલિકા દ્વારા 15મા નાણાં પંચ ગ્રાન્ટ અંતર્ગત આશરે 42 લાખની જે ગ્રાન્ટ ફાળવાયેલી હતી, તેના દ્વારા જે ઇલેક્ટ્રિક સ્મશાન ભઠ્ઠીનું આજે નગરજનોને અર્પણ કરી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વિસાવદરના ધારાસભ્યએ ટેકાના ભાવે ખરીદીને લઈ આક્ષેપો કર્યા હતા. આગામી ચૂંટણીઓને લઈને આમ આદમી પાર્ટીની અગત્યની બેઠક મળી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકાના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ટેકાના ભાવે ખરીદીને લઈને આક્ષેપો કર્યા હતા અને ટેકાના ભાવે ખરીદીમાં ખેડૂતોને કોઈ ટેકો નથી, વચેટિયાઓ, દલાલો અને સરકારને ટેકો હોવાનું જણાવ્યું હતું. કોન્ટ્રાક્ટમાં અને મગફળી સિલેક્ટ કે રિજેક્ટ કરવામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. બહારના રાજ્યોમાંથી નબળી ગુણવત્તાની મગફળી લાવીને સેન્ટર પર ટેકાના ભાવે પધરાવી દેવાનું કૌભાંડ ચાલતું હોવાનો પણ આરોપ મૂક્યો હતો. જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના સૌ હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત સીટ, નગરપાલિકાના સંગઠનના સૌ હોદ્દેદારો વગેરેની જૂનાગઢ જિલ્લા સર્કિટ હાઉસ ખાતે આજે મિટિંગ મળી હતી. આવનારા દિવસોમાં આવતી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી દ્વારા કેવી રીતે સંગઠન આગળ વધારવું, કેવી રીતે કેમ્પેન કરવું, ઉમેદવારોને લઈને વગેરે બાબતો પર આજે એક વિશેષ મિટિંગ થઈ છે. અમારા માનનીય નેતા મનોજભાઈ સરવટરા દ્વારા ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવી છે અને પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લાની ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી. ટેકાના નામે જે કાંઈ ચાલી રહ્યું છે એ ખરેખર ખેડૂતોને ટેકો નથી, એ વચેટિયાઓ, દલાલી કરનારા લોકો, માફિયાઓ, કટકી કરનારા લોકોને સરકારનો ટેકો છે. ગુજરાતભરમાં ટેકાની નામે ખરીદીમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. કોન્ટ્રાક્ટના નામે ભ્રષ્ટાચાર, મગફળી સિલેક્ટ કે રિજેક્ટ કરવાના નામે ભ્રષ્ટાચાર અને સૌથી મોટો ભ્રષ્ટાચાર બીજા રાજ્યની નબળી ક્વોલિટીની મગફળીઓ લાવી અને વિવિધ જિલ્લાઓના સેન્ટરોમાંથી ટેકાના નામે પધરાવી દેવામાં આવે છે. આ બહુ મોટા પાયે કૌભાંડ ચાલી રહ્યું છે અને આમાં સરકારનું પણ હું ધ્યાન દોરવાનો છું કે આવી રીતે ખેડૂતોને ફાયદો થતો નથી, પરંતુ ટેકાના નામે વચેટિયાઓ કમાય છે, એ બાબતને બંધ કરવી જોઈએ. જે રીતે આખા ગુજરાતમાં ભાજપના માણસોએ નકલી મંડળીઓ, બોગસ મંડળીઓ, ગેરકાયદેસરની મંડળીઓ ખોલી એપીએમસી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને જિલ્લા સહકારી બેંકો ઉપર કબજો કર્યો છે, એની સામે વિસાવદરથી અમે લડાઈની શરૂઆત કરી હતી. હજુ પણ એ મુદ્દા ઉપર અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગુજરાતની જનતાને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છીએ કે આ જે કાંઈ નકલી, બોગસ કે ગેરકાયદેસરની મંડળીઓ ખોલવામાં આવી છે એની સામે એક્શન લેવાય એ માટે મેં કલેક્ટર સાહેબને રજૂઆત, પુરાવા સાથે રજૂઆત કરી છે. નામ સાથે, ફોટા સાથે, આઈડી સાથે, જે કાંઈ પુરાવા સરકારી ડોક્યુમેન્ટ સાથે 25 જેટલી નકલી, ગેરકાયદેસર અથવા બોગસ કહી શકાય એવી મંડળીની ફરિયાદ મેં અત્યારે જૂનાગઢમાં કરેલી. એને હવે આમ આદમી પાર્ટી તરફથી અમે મદદ કરવાના છીએ. જે લોકોનું એસઆઈઆરમાં નામ નથી આવી શક્યું, એને કંઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો આમ આદમી પાર્ટીની સ્થાનિક ટીમનો, કાર્યકર્તાનો અથવા તો અમારી વિસાવદરની ઓફિસનો સંપર્ક કરે તો અમે એવા મતદારોને ફરીથી પાછી મતદાર યાદીમાં નામ જેનું સામેલ થાય એની મદદ કરશું. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વ હેઠળ સોંદરડા ખાતે પહોંચેલી પદયાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું. રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના નેતૃત્વમાં ઘેલા સોમનાથથી શરૂ થયેલી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા પાણીધ્રા ગામે પહોંચી હતી. કેશોદ તાલુકાના સોંદરડા ખાતે કેબિનેટ મંત્રીએ જનસભાને સંબોધી હતી અને પદયાત્રા દરમિયાન તેમના 6 દિવસનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે પદયાત્રા દરમિયાન ચાલતા થઈ એટલે શિવજીની કૃપાથી પગમાં ઉર્જા આવી જાય છે. આ પદયાત્રા દરમિયાન સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકો સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો છે. જન કલ્યાણકારી પદયાત્રામાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ, કાર્યક્રમ અંગે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા છે. સાથે જ લાભાર્થીઓને વિવિધ સહાયો પણ અર્પણ કરવામાં આવી છે. યાત્રા દરમિયાન કેશોદ શહેરમાં વિવિધ સંસ્થાઓ, વેપારીઓ, નાગરિકો દ્વારા ઠેર ઠેર યાત્રાનું કુમકુમ તિલક કરી પુષ્પ વર્ષા દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પદયાત્રા દરમિયાન કેશોદ શહેર ખાતે આવેલ ભગવાન શ્રી રામજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ હાર તોરા કર્યા હતા અને પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જન કલ્યાણ શિવ મંગલ પદયાત્રા ઘેલા સોમનાથથી 20મી તારીખે સવારે શરૂ કર્યા પછી
ગઈકાલે 5મા દિવસે અમે અગતરાય ખાતે રાત્રિ રોકામ સૌ પદયાત્રીઓ સાથે રોકાણ કર્યું. એ વખતે આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ એમની આખી ટીમ સંગઠનના સૌ હોદ્દેદારોની સાથે રાત્રિ રોકાણ અને સૌની સાથે વાર્તાલાપ કર્યો, એના અનુભવોની વાતો કરી. વહેલી સવારે અગતરાયથી 8 વાગે નીકળીને અમે કેશોદ તરફ અમારી આ પદયાત્રાનું પ્રસ્થાન કર્યું. એ સમયે પણ આ વિસ્તારના ધારાસભ્ય અને સૌ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો અને અન્ય સમાજના લોકો પણ ખૂબ ભાવથી આ પદયાત્રામાં જોડાણા. અને જે રીતે અમે પદયાત્રામાં કેશોદ તરફ આગળ વધતા ગયા તેમ કેશોદમાં પ્રવેશની સાથે જ ઢોલ નગારા સાથે દીકરીઓએ સામૈયા કરીને અમારી આ પદયાત્રાનું સ્વાગત કર્યું, સન્માન કર્યું. નગરમાંથી પસાર થતા ત્યારે સૌ સમાજના લોકોએ પણ અને વિવિધ સંગઠનોએ અને વિવિધ સંસ્થાઓએ સૌએ આ પદયાત્રાનું ખૂબ લાગણીપૂર્વક ભાવથી અને સ્વયંભૂ લોકો આ પદયાત્રામાં જોડાણા અને જોવા માટે પુષ્પ વર્ષા કરી. કેશોદ નગરપાલિકામાંથી જેમ આગળ વધ્યા ત્યાં રસ્તામાં શ્રીરામ ભગવાનનું સ્ટેચ્યુ એમને ફુલહાર કર્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ એમાં પણ અમે ફુલહાર કર્યા. આગળ વધ્યા એટલે સૌ નગરજનોએ ફરી પાછી આ પુષ્પ રથયાત્રા ઉપર, આ અમારી પદયાત્રા ઉપર પુષ્પ વર્ષા કરી. આ રીતે અમે કેશોદ નગરમાંથી પસાર થયા એ સમય દરમિયાન ખૂબ લોકોએ સ્વયંભૂ અને સૌરાષ્ટ્રમાંથી પણ ખૂબ લોકો આ જુદા જુદા જિલ્લાઓમાંથી આ કેશોદ ખાતેથી પદયાત્રામાં અમારી સાથે સામેલ થયા. અને રસ્તામાં થોડા ટૂંકા અંતરે પણ સૌએ અમને પુષ્પો આપીને આ પદયાત્રાનું અમારું તો ખરું પણ સૌ પદયાત્રીઓનું પણ સન્માન કર્યું. ખેતરમાંથી અચાનક દીપડાએ બાળકને ખેંચી જઈ હુમલો કર્યો હતો. જૂનાગઢ પંથકમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલાનો સિલસિલો યથાવત રહ્યો છે. બગડુ ગામે ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતા એક શ્રમિક પરિવારના 9 વર્ષના બાળક પર દીપડાએ હિંસક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. પિતાની નજર સામે જ દીપડો બાળકને ખેંચીને વાડીની બીજી તરફ લઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જૂનાગઢના રવિભાઈ સોલંકી બગડુ ગામ પાસે ખેતરમાં ભાગ રાખીને ખેતીકામ કરે છે. આજે તેઓ પોતાના પુત્ર માન સોલંકી સાથે ખેતરમાં બેઠા હતા ત્યારે અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા દીપડાએ માસૂમ બાળક પર હુમલો કર્યો હતો. દીપડો એટલો હિંસક હતો કે રવિભાઈ કંઈ સમજે તે પહેલા જ તે બાળકને મોઢામાં પકડીને ખેતરની બીજી બાજુ ખેંચી ગયો હતો. આ હુમલા બાદ બગડુ ગામ અને આસપાસના સીમ વિસ્તારના ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. વન્યજીવો હવે દિવસે પણ ખેતરોમાં હુમલા કરી રહ્યા હોવાથી ખેત મજૂરોમાં ડરનો માહોલ છે. મારું નામ રવિભાઈ ગીરધરભાઈ સોલંકી છે. અમે જૂનાગઢના રહેવાસી છીએ ને અમે બગડુ ખાતે અમે ખેતી કામ કરીએ છીએ, મજૂરી કામ. ને અમે અહીંયા હું ને મારો છોકરો અહીંયા ખેતર હતા ને દીપડાએ હુમલો કર્યો. ને કોની ઉપર હુમલો કર્યો? કોનો ઉપર હુમલો? મારા છોકરા ઉપર હુમલો કર્યો ને એને ખસેડીને લઈ ગયા અંદર ને એને ઈજા કરી બધી. અહીંયા ગરદનમાં ને અહીંયા બધી પકડી કરીને વાસામાં ને તકલીફ થઈ. અમે અત્યારે સરકારી હોસ્પિટલ ખસેડી કરીને લઈ આવ્યા છીએ. શું માંગ શું છે તમારી? માંગ શું એવી છે કે અત્યારે વન વિભાગને અમે જાણ કરેલી છે ને વન વિભાગ એના મને દીપડાને પકડી રહે, બીજા કોઈ એને હાનિ ન પહોંચાવે એટલી અમારી મંજૂરી છે. ને સરકાર બાબત એ છે કે અમારે કાંઈ કોઈ સહાય અમને થતી હોય અમને ગરીબ માણસ છે તો અમને ચૂકવ્યું. કેવડી ઉંમર છે દીકરાની? 9 વર્ષનો છે અત્યારે મારો છોકરો. કેશોદમાં નબીરાઓ દ્વારા જાહેર રોડ પર બેફામ રીતે કાર ચલાવી અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે. કેશોદના પટેલ મિલ કમ્પાઉન્ડ રોડ પર એક કાર ચાલકે સર્પાકારે ગાડી દોડાવી રોડની સાઈડમાં પાર્ક કરેલા 2 બાઇકને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પાર્ક કરેલી બાઇકો ફંગોળાઈ ગઈ હતી.
સદનસીબે રાહદારીઓનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ તરત જ આસપાસના સ્થાનિક વેપારીઓ એકઠા થઈ ગયા હતા. વેપારીઓએ સતર્કતા દાખવી કાર ચાલકને ઘટના સ્થળે જ પકડી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા કારમાં સવાર અન્ય 2 યુવાનો તકનો લાભ લઈ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. સ્થાનિકોએ આ ત્રણેય યુવાનો વિરુદ્ધ કડક પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલ પંપની સામેની ગલીમાં એક કાર ચાલક બેફામ ઝડપે કાર ચલાવીને આવી રહ્યો હતો. ત્યારે અમારી ગાડી સાઈડમાં જ પડેલી હતી. અમે દુકાનની અંદર બેઠા હતા. ત્યારે ઓચિંતાની ગાડીએ કાબુ મારી અને અમારી 2 ગાડી ઉડાડી દીધી અને સામે સર્પ આકારે ભટકાડીને સામે એ ગાડી ઓટામાં ભટકાઈ ગઈ અને એ જે હાંકવાવાળો છે એ ત્યાંથી નીકળી ગયો. અને આવી રીતે જો બેફામ કાર ચલાવે તો આમ જનતાનું શું થાય? ક્યારેક આ લોકો જો આવી રીતે બેફામ હલાવે ને એમાં કોઈ ધ્યાન ન આપે તો ઘણા લોકોનું મૃત્યુ પણ થઈ શકે. આ તો સદનસીબે અમારા ભાગ સારા કે અમે અંદર બેઠા હતા. બાકી જો અમે ગાડી ઉપર હોત તો અમારું પણ કંઈક આવી બને અને અમારી ગાડીમાં ઘણું બધું નુકસાન થયેલું છે. શું કાર્યવાહી કરી છે? પોલીસે આના માટે અત્યારે એ લોકોને બેસાડ્યા છે અને પોલીસે આમાં કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે નહીંતર આમાં ઘણા લોકોનું નુકસાન થઈ શકે. એ લોકો ત્યાં પછી 2 લોકો તો નીકળી ગયા પણ હવે એને પોલીસ ગોતે છે. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીના ખરીદી કેન્દ્ર પર ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખરીદ કેન્દ્ર પર મજૂરો દ્વારા ખેડૂતો પાસેથી રૂપિયાની માંગણી કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની મગફળી કેન્દ્ર પર અલગ અલગ જગ્યાએ કામગીરી ચાલુ છે. ત્યારે ધોરાજીના જેતપુર રોડ પર આવેલ અતુલ સોલવન્ટના ગ્રાઉન્ડમાં ઘણા સમયથી ટેકાના ભાવે મગફળીની રાજ્ય સરકાર દ્વારા ખરીદી શરૂ કરવામાં આવેલ છે. પરંતુ આ ખરીદ કેન્દ્ર પર ખેડૂતો અને મજૂરો વચ્ચે વિવાદ સર્જાયો હતો. ખેડૂતો દ્વારા જણાવેલ કે મજૂરો આ રૂપિયા શેના આધારે અને કોના કહેવાથી માંગી રહ્યા છે. દિવસ રાત ખેડૂતો ખરીદ કેન્દ્ર પર વાહનો લઈ અને હેરાન થતા હોય ત્યારે ખેડૂતોનો વારો આવે છે. મજૂરોની મનમાનીથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી હતી અને ધોરાજીના ખરીદ કેન્દ્ર પર કોઈ જવાબદાર અધિકારી પણ ન હોય તેને લઈને પણ ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો. હું આજે ધોરાજી કેન્દ્રમાં મગફળી ખરીદી કેન્દ્ર છે ત્યાં લઈને મગફળી લઈને આવ્યો છું. મગફળીનું સેમ્પલ લીધું, સેમ્પલ ઓકે થઈ ગયું. પછી મારી મગફળીનો કાંટો ચાલુ કર્યો. 3 ગુણી જોખી અને જે મજૂર છે એ મજૂર કે ભાઈ તમારી ગુણી ઠપકારી જોઈએ અને ગુણી ઠપકારવાના 5 રૂપિયા આપશો, તમારે મને આપવા જોશે. એટલે અમે ના પાડી દીધી. ભાઈ અમારી મગફળીનું સેમ્પલ લેવાઈ ગયું, સેમ્પલ ઓકે થઈ ગયું. હવે એના કોથરામાં 35 કિલો હમાય કે ના હમાય એ ખેડૂતની જવાબદારી નથી. અમારું સેમ્પલ ઓકે થઈ ગયું એટલે એ લોકોને મગફળી જોખવી પડે ફાઇનલ છે. હવે મજૂર આ દાદાગીરીથી 5 રૂપિયા ખેડૂત પાસેથી માગે છે. એના પાવરથી અને કયા અધિકારથી માગે છે એ અમને કોઈ જાતની ખબર નથી. શું તમારી માંગણી? અમારી માંગણી છે ભાઈ સેમ્પલ લેવા ગયું, સેમ્પલ ઓકે થઈ ગયું એટલે અમારી મગફળી એ લોકોને જોખવી જ પડે. એ એક ફેરી કહી દે કે તમારી મગફળી નથી જોખવાની, આ તમારે 5 રૂપિયા દેવા હોય ગુણીએ તો જ અમે જોખશું, તો પછી અમે અમારી રીતે ફોડી લેશું. શું કરવાનું એ પછી આગળની વિધિ. મગફળી કેન્દ્રમાં અત્યારે જે મજૂરો છે એ ખેડૂતો પાસે ગુણી ઠપકારવાના 5 રૂપિયા માગે છે. બરોબર, ક્યાં અધિકારથી માગે છે એ મને ખબર નથી. અને એવું કોઈ જો કેન્દ્રના અધિકારી એને લેખિત આપ્યું હોય તો બતાવે, અમને 5 નહીં 10 આપશું. બરોબર, અને એમ કે છે ખેડૂત ઠાવકીના નથી, તો ક્યાં આધારે કે છે કે ખેડૂત ઠાવકીના નથી? આવા શબ્દ પ્રયોગ કેમ કરે છે અને કેને આ પાવરથી કરે છે? ખેડૂતોને આમાં અત્યારે એ લોકો ગુણિયા 5 રૂપિયા માગે છે, નો દો એટલે કાંટો લઈને વ્યાજે છે. બંધ કરી દે તમારો કાંટો કરવાનો. ખુલ્લી દાદાગીરી. અમારી માંગ છે જવાબદાર વ્યક્તિ આવી અને આ બધું બંધ કરાવે. ધોરાજીમાં નકલી પાન મસાલાના કારખાનાનો પર્દાફાશ થયો હતો. બ્રાન્ડેડ પાન મસાલાના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરાજી સિટી પોલીસે નેવી ટાવર વિસ્તારમાં દરોડા પાડીને વિમલ અને બાગબાન જેવી નામી બ્રાન્ડના નામે નકલી માલ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. અસલ પાઉચને હીટ ગનથી ખોલી તેમાં હલકી ગુણવત્તાની તમાકુ અને મેન્થોલ મિક્સ કરી ફરીથી મશીન દ્વારા પેક કરી અસલ તરીકે બજારમાં વેચતો હતો. વિમલ અને બાગબાનના 230 નકલી પેકેટ, 30 કિલો હલકી ગુણવત્તાની છૂટક તમાકુ,
ઇલેક્ટ્રિક જીપર પેકિંગ મશીન, હીટ ગન, નકલી સિરિયલ નંબર ધરાવતા પેકિંગ રોલ અને મેન્થોલ ફ્લેવર સહિત કુલ રૂપિયા 52,590 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. હું એમ્પોરી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ કંપનીનો પ્રોપરાઇટર, જે મારી કામગીરીમાં અત્યારે હાલ બાગબાન અને વિમલ પાન મસાલા જેવી બ્રાન્ડોનું ડુપ્લિકેશન કોઈ કરતા હોય એઓને પકડવા માટે મેગા પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ અને ઉર્મિન પ્રોડક્ટે અમોને ઓથોરિટી આપેલ છે. આજ રોજ સવારે અમોને બલદાણિયા સાહેબે જે PSI ધોરાજીના જાણ કરેલ કે ધોરાજીની અંદર ડુપ્લિકેટ વિમલ અને પાન મસાલાનું ડુપ્લિકેશન થાય છે તેઓ જાણ કરેલ અને અમે આજે રોજ અહીંયા આવેલ પોલીસ સ્ટેશન અને જે મુદ્દામાલ જે આરીફભાઈ મેમણ જે પકડાવેલ અને તે મુદ્દામાલ અમે પોલીસ સ્ટેશન આવી ચેક કરતા તે અમારી કંપનીનો ન હોવાનું જણાવતા તેઓ વિરુદ્ધ અમે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કરાયેલ છે. જે વિમલ પાન મસાલા તૈયાર છે, બાગબાનના રોલ છે, બાગબાનના 47 અને 138ના નાના પાઉચ છે, જે ખોલીને લોકો ફિટ જે હલકી ગુણવત્તાવાળી તમાકુ ભરીને વેચતા હોય છે. તેઓ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. એટલે જે PSI સાહેબ છે સર્વેલન્સના, ત્યાંની ક્યાંથી રોલ લાયા અને જે બીજી તપાસ આગળ સાહેબ કરવાના છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. વન્ય પ્રાણીઓ, પક્ષીઓ તથા પ્રવાસીઓ માટે વ્યવસ્થાઓનું મંત્રીએ કર્યું નિરીક્ષણ. નાતાલની રજાને લઈને ગિરનાર પર્વત પર પ્રવાસીઓની જામી ભીડ. વિસાવદરના ધારાસભ્યએ ટેકાના ભાવે ખરીદીને લઈ કર્યા આક્ષેપો. અને ખેતરમાંથી દીપડાએ બાળકને ખેંચી જઈ કર્યો હુમલો. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95585008104 9099509070.